જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આપણે ઘણી વખત શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજીના બેઠકજીએ જારી ચરણ સ્પર્શ કરવા જઈએ છીએ, પરંતુ એક નાનકડી ભૂલના કારણે આપણે અપરાધના ભાગીદાર બનીએ છીએ। તેમજ પૂરતી જાણકારી ન હોવાને કારણે સાથે શું લઈ જવું, અપરસ કેવી રીતે કરવી, તેમજ શ્રી મહાપ્રભુજીને ભોગ જારીજી કેવી રીતે ધરવા વગેરે જાણતા હોતા નથી। તો આપણે આ તમામ બાબતની ચર્ચા આજના સત્સંગમાં કરીશું। ખૂબ જ માહિતીપ્રદ અને ઉપયોગી જાણકારી છે, તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો। કહેવાલા વૈષ્ણવો, આપણે ત્યાં સામાન્ય રીતે બે પ્રકારના ભગવદ ધામો જોવા મળે છે। એક શ્રી ઠાકોરજીના મંદિરો કે જેને આપણે હવેલીઓ કહીએ છીએ, અને બીજું શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી આદિના બેઠકજીઓ। હવેલીઓમાં વૈષ્ણવોને શ્રી ઠાકોરજીના શ્રીઅંગની સેવા કરવાનો કે ભોગ ધરવાનો કે ચરણ સ્પર્શ કરવાનો અધિકાર નથી। વૈષ્ણવો મંદિરની બહાર તનુજા સેવા કે પોતાના દ્રવ્ય દ્વારા સ્વિતજા સેવા કરી શકે છે। જ્યારે શ્રી બેઠકજીમાં આપણે શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગની સેવા કરવાનો, જારીજી ભરવાનો, ચરણ સ્પર્શ કરવાનો અને આજ્ઞા હોય તો દૂધગરની સામગ્રી સિદ્ધ કરીને ભોગ ધરવાનો અધિકાર મળે છે। કે જ્યારે દેવીજીઓના ઉદ્ધાર અર્થે શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી, ત્યારે પરિક્રમા દરમિયાન અમુક સ્થળોએ આપે 3 દિવસ કે 7 દિવસ બિરાજીને શ્રીમદ ભાગવત આદિના પાઠ કર્યા, અને જે તે સ્થાનમાં આપના અલૌકિક ચરિત્રો થયા। તે સ્થાનો આગળ જતા શ્રી બેઠકજીના નામથી પ્રસિદ્ધ થયા। શ્રી બેઠકજીમાં ચોત્રીજી પર શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે અને શ્રીમદ ભાગવતનો પાઠ કે સંધ્યાવદન કરી રહ્યા છે। તે ભાવથી આપણે બેઠકજીમાં સેવા, સ્મરણ અને દર્શન કરવા જઈએ છીએ। હવે આપણે શ્રી બેઠકજીએ જતા પહેલા શું તૈયારી કરવી અને સાથે શું લઈ જવું, જેથી કરીને ત્યાં ગયા પછી કંઈ અગવડતા ન થાય, તેનો વિચાર કરીએ તો કે વૈષ્ણવો, જો આપણી માથે કોઈ પણ પ્રકારની શ્રી ઠાકોરજીની સેવા ન બિરાજતી હોય અને આપણે અસમર્પિત લેતા હોઈએ, તો જ્યારે બેઠકજીએ જવાનું થાય તેના આગળના દિવસે ઉપવાસ અવશ્ય કરવો જોઈએ। હવે સાથે શું લઈ જવું, તો આપણે અપરસમાં સ્નાન કરતી વખતે પહેરવા માટેનું વસ્ત્ર, સ્નાન કર્યા પછી શરીર લૂછવા માટે કોરું વસ્ત્ર કે કોરો ટુવાલ। વૈષ્ણવો, ખાસ ધ્યાન રાખજો કે વપરાયેલું કે વાપરીને એકવાર પણ ધોયેલું વસ્ત્ર હોય તે કોરું નથી કહેવાતું, એટલે નવો અથવા તો વગર વપરાયેલ કોરું વસ્ત્ર કે કોરો ટુવાલ જ ઉપયોગમાં આવશે। અપરસમાં પહેરવા માટે કોરા ધોતી, બંડી, બહેનોએ કોરા ચણિયો, ચોલી અને સાડી। જો આ વસ્ત્રો રેશમી હોય તો ધોયેલા પણ ચાલે। આપણા સેવા પ્રકારમાં નીચે પગથી કે ઉપર માથેથી પહેરી શકાય તેવા વસ્ત્રો નિષેધ છે, એટલે ધોતી, બંડી જ પહેરવા, અને તેમાં પણ તૈયાર ધોતી નહીં। જો બંડી ન હોય તો શરીર ઢાંકવા ઉપરનો પણ ચાલે, પરંતુ ખુલ્લા દિલે સેવા ન કરવી જોઈએ। આ અપરસના વસ્ત્રોને અલગથી કંતારની કે રેશમી થેલીમાં રાખવા, જેથી કરીને અપરસ કરીને તેને પહેરવા માટે લઈ શકાય। હવે શ્રી મહાપ્રભુજીને આરોગાવવા માટે મિશ્રી, કાજુ, કિસમિસ, બદામ વગેરે સૂકો મેવો તથા લીલો મેવો પણ શક્તિ અનુસાર લઈ જવો। અહીં પ્રમાણનું કોઈ મહત્વ નથી। આપણા પ્રભુ તો ઉત્તમમાં ઉત્તમ વસ્તુના ભોગતા છે,
તેથી ભલે થોડું લઈએ, પણ ઉત્તમમાં ઉત્તમ હોય તે જ મેવો લઈએ. જો આજ્ઞા હોય અને બેઠકજીમાં સામગ્રી કરવાની વ્યવસ્થા હોય તો દૂધઘર અને નાગરીની જુદી જુદી સામગ્રીઓ ત્યાં સિદ્ધ કરીને ભોગ ધરી શકાય તે માટે જરૂરી સામગ્રી પણ સાથે લઈ જવી. જો શક્તિ હોય તો શ્રી મહાપ્રભુજીને ધરવા માટે ધોતી ઉપરણા પણ સાથે લઈ જવા. તેમજ ઋતુ પ્રમાણે સુંદર અત્તર, શિયાળામાં હીના, ઉનાળામાં મોગરો કે ખસ, ચોમાસામાં કેવડો કે કદમ, આ વગેરે અત્તર પણ સાથે લઈ જવું જોઈએ. અને સાથે સુંદર તાજા ફૂલો લઈ ગયા હોઈએ તો ફૂલમાળા સિદ્ધ કરીને ધરી શકાય. આમ ઓછામાં ઓછી આટલી વસ્તુઓ સાથે લઈ જવી જોઈએ. હવે અપરસ કેવી રીતે કરવી તે જોઈએ તો આપણે જે સ્થળના બેઠકીએ ગયા હોઈએ ત્યાં પહોંચીને ત્યાંના મુખિયાજીને કે અધિકારીજીને પૂછીને આપણી સાથેની વસ્તુઓ સલામત સ્થળે રાખવી અને પછી અપરસની વ્યવસ્થા પૂછીને અપરસ કરવા જવું. સ્નાન કરવા માટેનું વસ્ત્ર પહેરીને જો અપરસ કરવા માટે પન્નારા એટલે કે બાથરૂમની વ્યવસ્થા હોય તો પન્નારામાં સ્નાન કરવા જઈએ ત્યારે બાજુમાં લટકતા કંતાન કે લાકડાની પટ્ટીથી જ નળ ખોલવો. નળને આપણા અશુદ્ધ હાથનો સીધો સ્પર્શ ન કરવો. આમ નળ ખોલ્યા પછી સ્નાનની શરૂઆત માથાથી કરવી જોઈએ. સૌથી પહેલા જળની ધારા વડે માથું ભીંજવી ધીમે ધીમે શરીરના બધા અંગો ભીંજવવા જોઈએ. માથાના વાળથી લઈ અને શરીરનું કોઈ પણ અંગ કોરું ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નાક અને કાનમાં ભીની આંગળી ફેરવીને કોરું ન રહે તે પણ જોવું. તેમજ સ્નાન માટે પહેરેલું વસ્ત્ર પણ જરા પણ કોરું ન રહે તેની ખાસ તકેદારી રાખવી. અને સ્નાન કરતા કરતા કોગળા અવશ્ય કરવા. જો જલાશય કે કુંડમાં અપરસ કરવાનું હોય તો ચિકાસ કે સેવાળ ન હોય તે જોઈને સાવધાનીથી કુંડમાં ડૂબકી લગાવીને માથાબોળ અપરસ કરવા. વૈષ્ણવો, અપરસ હંમેશા ઉપરથી જળની ધારા કે જલાશયમાં ડૂબકી લગાવીને જ થાય છે, નહીં કે ડોલમાં જલ ભરીને ટમ્બલરથી નાહવાથી. આમ સ્નાન કર્યા પછી કોરા ટોવાલથી માથું અને શરીર કોરા કરવા અને અપરસના વસ્ત્રો પહેરવા. બહેનોએ ભીના વાળ સૂકવવા અલગ રેશમી વસ્ત્ર રાખવું જોઈએ. વાળ સૂકવી તે વસ્ત્ર માથે બાંધવું જોઈએ, જેથી કરીને ભીના વાળમાંથી જળ ટપકે નહીં કે માથામાંથી કોઈ વાળ છૂટો પડીને સામગ્રીમાં પડે નહીં. જો સામગ્રીમાં વાળ પડે અને અજાણતા ભોગ ધરીએ તો અપરાધ લાગે છે, માટે ખાસ સાવધાન રહેવું. હવે ત્યારબાદ માથું ઓળી ચરણામૃત લઈ તિલક કરવું. આટલું કર્યા પછી હાથ ખાસા કરવા અને હાથની મુઠ્ઠી વાળીને રાખવી. કારણ કે હાથ આપણા શરીર ઉપર કે અન્ય કોઈ ચીજ વસ્તુ, દિવાલ વગેરેને સ્પર્શે નહીં અને હાથ શુદ્ધ રહે. સેવામાં સોનાની કે અન્ય કોઈ ધાતુની વીંટી પહેરાતી નથી. તેમજ હાથ ઉપર ઘડિયાળ કે એવી કોઈ વસ્તુ રખાતી નથી. એટલે આ તમામ વસ્તુઓ સેવામાં નાતા પહેલા ઉતારી દેવી. હવે ઘણા બેઠકજીઓમાં કંઠી બદલવાનો પણ નિયમ છે. તો જો સાથે નવી કંઠી લાવ્યા હોઈએ અથવા તો ન લાવ્યા હોઈએ તો મુખિયાજી પાસેથી નવી કંઠી મેળવી લઈને કંઠીજી પણ બદલવા. હવે બેઠકજીમાં સામગ્રી કેવી રીતે સિદ્ધ કરવા અને શ્રી મહાપ્રભુજીને ભોગ કેમ ધરવો તે જોઈએ તો તે પહેલા વૈષ્ણવો કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો કે આપ છેલ્લે કયા બેઠકજીએ દર્શન કે ચરણ સ્પર્શ કરવા ગયા હતા. હવે અપરસ કરીને સેવામાં જઈએ ત્યારે સૌ પહેલા શ્રી મહાપ્રભુજીની સન્મુખ જઈ દંડવત કરી સેવા માટેની આજ્ઞા માંગવી.
પછી મુખિયાજીને પૂછીને મેવા ઘરમાં જઈને સામગ્રી સિદ્ધ કરવા. સામગ્રી માટે પડિયાનો ઉપયોગ કરીએ ત્યારે પડિયાની બંને બાજુની ટોચ તોડી નાખવી જોઈએ અને પછી તેમાં સામગ્રી ભરવા જોઈએ. જે પડિયા, છાબ કે વાસણમાં સામગ્રી ભરીએ તે પાત્ર અધૂરું ન રહે અને પૂરેપૂરું ભરાય તે મુજબનું જ પાત્ર લેવું જોઈએ. લીલા મેવાને સૌ પ્રથમ ખાસા કરી વસ્ત્રથી કોરા કરવા. વ્યવસ્થિત રીતે છિલકા ઉતારી યોગ્ય ટૂંક કરવા. મેવાના બીજ કે ઠળિયા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. લીલી કે સૂકી દ્રાક્ષના ડીટિયા કાઢી નાખવા. આ ડીટિયાની એક પણ સળી સામગ્રીમાં પડે કે રહી ન જાય તે ખાસ જોવું. કાજુ આદિ સૂકા મેવાના ટૂંક કે ફાટ કરીને જોવું કે તેમાં કોઈ જીવજંતુ કે સડી ગયેલ તો નથી ને. જો આવી સામગ્રી ભોગ ધરીએ તો અપરાધ અવશ્ય લાગે છે. આમ બધી જ સામગ્રી, લીલો સૂકો મેવો, મિશ્રી વગેરે પાત્રમાં સુંદર રીતે સજાવવા. જો દૂધઘરની આજ્ઞા હોય તો અનુકૂળતા મુજબ દૂધઘરની સામગ્રી સિદ્ધ કરી પાત્રમાં સાજવી. હવે દરેક પ્રકારની સામગ્રી સિદ્ધ કરતા બહુ બોલ ન કરવું, મોં બંધ રાખવું, મનમાં ભગવદ નામનું રટણ કરવું. જો આપણે મોં ખુલ્લું રાખીને વાતો કરીએ અને મુખમાંથી છાંટો ઉડીને સામગ્રીમાં પડે તો અપરાધના ભાગીદાર બનીએ છીએ. તેથી સાવધાની અવશ્ય રાખવી. આ સામગ્રી સિદ્ધ કરતા આપણા મનમાં એ પ્રકારની ભાવના કરવી જોઈએ કે ગોપીજનો પોતાના પ્રીતમ પ્રભુને રોગાવવા માટે સુંદર સામગ્રી સિદ્ધ કરીને લઈ આવે છે. કે જેવી રીતે રજોબાઈ છત્રાણી દરરોજ સુંદર સામગ્રી સિદ્ધ કરીને શ્રી મહાપ્રભુજીને રોગાવતા હતા, તેવી જ રીતે આપણે પણ રજોબાઈની આડીથી તે સામગ્રી સિદ્ધ કરીએ છીએ. આ પ્રમાણે સામગ્રી સિદ્ધ કર્યા પછી ધોતી ઉપરના ધરવાના હોય તો તે પણ મુખિયાજીની મદદ લઈને તેઓ બતાવે તે પ્રમાણે કળી વાળી સિદ્ધ કરવા. પછી ધોતી અને ઉપરનો ધરવા. આટલું થયા પછી દરેક વૈષ્ણવે વારાફરતી શ્રી મહાપ્રભુજીને ઋતુ અનુસાર અત્તર સમર્પવું. ત્યારબાદ એક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીને કુમકુમથી તિલક કરે, બાકીના બધા વૈષ્ણવ તેમને હાથ લગાડે. ત્યારબાદ ફૂલની માળા ધરવી. આમ શ્રી મહાપ્રભુજીને શૃંગાર થયા પછી આપણે સૌ દંડવત કરી ફરી હાથ ખાસા કરી અને જે સામગ્રી સિદ્ધ કરી હોય તેનો ભોગ ધરવો. ભોગ ધરતા પહેલા ગદ્ય મંત્રનું રટણ કરી શકાય અને કાની આપતા પહેલા જારીજી ભરવા. એક વૈષ્ણવ જારીજી ભરે, બીજા બધા વૈષ્ણવોએ તેમને હાથ લગાવો અને જારીજી ભરતા શ્રી યમુનાષ્ટકનું ગાન કરવું. જારીજી ભરાયા પછી શ્રી મહાપ્રભુજીના ડાબા શ્રી હસ્ત તરફ પધરાવવા. પછી શ્રી દામોદરદાસ સાનીજી આદિ સર્વ ભગવદીઓની કાનીથી આપ કૃપા કરીને અરોગો એ પ્રમાણે વિનંતી કરી બહાર આવવું. બહાર આવી એકાંતમાં બેસી પંચાક્ષર કે અષ્ટાક્ષરના જપ કરવા અથવા સર્વોત્તમ સ્તોત્ર, ષોડશ ગ્રંથ વગેરેના પાઠ કરવા. મુખિયાજીને પૂછીને અન્ય કોઈ સેવા હોય તો તે પણ કરવી. શ્રી મહાપ્રભુજીની સન્મુખ સમયને અનુરૂપ કીર્તન પણ કરી શકાય. સમય થઈએ ભોગ સરાવી પ્રસાદને યોગ્ય સ્થાને પધરાવી હાથ ખાસા કરીને શ્રી મહાપ્રભુજીને ચરણ સ્પર્શ કરવા જવું. આપણા હાથમાં અત્તર લગાવી આપણા જમણા હાથની આંગળીઓથી પ્રથમ શ્રી મહાપ્રભુજીનું ડાબુ ચરણારવિંદ, પછી જમણા ચરણારવિંદને અને ફરી પાછા ડાબા ચરણારવિંદને સ્પર્શ કરી આપણી આંખે, મસ્તકે અને હૃદયે હાથ લગાડવો. પછી ભેટ કરી દંડવત કરીને બહાર આવવું. આ પ્રકારે સેવામાં ચિત્તને જોડીને અહોભાવથી દિનતાપૂર્વક બેઠકગીમાં સેવા કરવી. આમ શ્રી મહાપ્રભુજી
બેઠકજી કરવાની રીત રહેલી છે. તો વૈષ્ણવો, વિડીયો સારો લાગ્યો હોય અને કંઈક જાણવા મળ્યું હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરશો, અને બીજા વૈષ્ણવો પણ જાણકારી મેળવી શકે તે માટે વધુમાં વધુ શેર કરશો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.